બે જાઓ જઈ મકાન હજી તો અમારી જિંદગીની શરૂઆત થઈ છે ભાઈ, છોકરા થયા હજી, હવે જિંદગીની શરૂઆત કહેવાય. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું થોડી થોડી હવે મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે 2 વાગ્યા છે ને, મસ્ત મજાની નાઈને બેઠી છું. જમવાનું બાકી છે પણ કાંઈ મજા નથી આવતી જમવાની. પપ્પાને મેં કીધું નાળિયેર પાણી છે ને, એ બધું કાઢી દે ને તો પીને પછી સૂઈ જાઉં ને. આજે પાછી મારે હોસ્પિટલે વિઝિટ કરવા જવાની છે, ચેકઅપ માટે જવાનું છે. તો અત્યારે મસ્ત સૂઈ જાય ને, ભાણિયો આવ્યો છે સવારનો. મસ્ત નાળિયેર પાણી પી લીધું છે ને થોડીક વાર મેં એકદમ માટા મારું તો હોડકાર આવી જાય, નકર હોડકાર ન આવે ને તો મને છે ને વોમિટિંગ થઈ જાય છે. હવે ક્યારે હું હાજી થાય ને એ જ મને નથી ખબર. હાલવાની ફર નથી, બોલો જોરથી બોલવાની ફર નથી રહી ત્યારે મને. હે ભગવાન, તું 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 ટાઈ ટાં કરજો. હું જોતું છે હે? હરખું બોલ. ચીપટી હમણાં મમ્મી નાની કહું દે ઊભી રહી. બે જાયગા બેન તો નથી જાગ્યા પણ હું જાગી ગઈ છું. 5 વાગ્યા ત્યાં પણ જવાનું, 6 વાગે દવાખાને. હાલે હા તું જાગી તો ન્યા હું ન લાંબી થાય ને ચીપટી આપી દો તો જાવ. તો 6:15 થઈ ગયા છે. હવે મારે જવાનું છે હોસ્પિટલ. રીનાલી આવી ગઈ છે, હરી આવીને સીધા નીચે ગયા છે. હાલા જઈએ હવે ધીરે. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. આવું કોણ ગીત ગાય? અને રાગ બોલો સારે ગમા પપ્પા પણ થવા ઈ ગાવ. સ્પીકર ખરાબ થઈ ગયું, તેને એનું સ્પીકર ચાલુ કર્યું. હમણાં ચાલુ થાય. વાગશે 2-3 દી પછી વાગશે. હા અહીંયા બાદવા આવ્યા છો કે મારા હારે આવ્યા છો? મને 2 જણા થઈને આવ્યા એમ ખબર નહીં પડે મને. ઓય એવા કળાઈ જાય. કાંડ પકડવાનું દે. આ જોઈ હંતાય. એને થોડી વાર અવાજ કરી મારે મને તો હું મોડો માર ખાવ મારું નહીં. બરાબર છે. ચાલો 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 પેલા માળે દવા લેવા ગયા છે મારા હીરો. દવા લઈને આવ્યા પછી ખબર પડે. બે જાઓ જઈ ચોથા માળે જવું છે એમ કે ઓલી જોડીને જોવા. બે બાંધવાનું બંધ કરો નું, ઠીકે પાટે આવ્યા છો બે પણ. હોસ્પિટલ હતી તો ઘરે આવી ગઈ છું અને મમ્મી મને શેરો બનાવી દીધો છે. ડૉક્ટરે કીધું છે ખાવાનું ગરમા ગરમ. શેરો આવી ગયો છે, આપણે ખાઈ લઈ આપણું પેટ ભરાઈ જાય અને થોડુંક હેલ્ધી આહાર રહે. કંઈ નહીં, ચલો ખાઈ લઈએ પછી ઘડી બેસીએ, દવા પીએ, ઉઈ જવું છે. ઊંઘ જ આવે છે આપણી મને. બહુ સુંદર છે, બહુ. જો આમાં વીરો હાથે ખાવાનું કાઢે છે બધું. સૂકી ભાજી, રોટલી, છાશ અંબાઈ દીધું થોડું થોડું. ખાઈ લઈ હવે રાતે. સૂકી ભાજી મેં જ બનાવી દીધી. પણ મને મજા નથી તોય હું બનાવી દઉં છું ખાવાનું. હા રોટલીમાં મમ્મી કાલે બનાવી દીધું ભીંડાનું શાક. મને મજા ન હોય તો તમ તાર હું એટલી તો કેપેબલ હોય થોડુંક તો કરી શકું. આવ કઈ ખાટલામાં ન પડી ઈ તમને હુવા દે યાર. વાટ જોઉં તમે. ગતું પાપન હોવા દે ને. ઓલી એમ કીધું પપ્પા કે આપણે હોઈ જાય છે. ઓલો હરી સીરી. હા હા પાછો વિડિયો બનાવો. કેમ ગટુ? હેલો હેલો લાઈક કરો, શેર કરો, સમજો સમજો કે શક્કરપારા કરો એમ કે જો તો ખરી. જેમ કે શક્કરપારા કરો, શેર કરો, શક્કરપારા કરો. એમ નો આવે, એમ આવે.
એને બાધું છે બાપ દીકરી ને બેને બીજું કઈ નથી જો આય એ ક્યાં કર રહે હો પાપા હુઈ ગયા તમારું છે કોઈને હુવાનું એવું ઘટું લાઈટ બંધ કર એ સોડી હુઈ જા તો સાની મની ઈ યાદ ઈ હુવાન મૂડમાં નથી ને કોઈને હુવાય નહીં દે ના ગાટુ કેમ પાપા ના દે હુવા જો 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 ઈ ટીન લઈ લો તું પાપા રેમ લઈ લે હો જોઈને હિંમતભાઈ આજે ફૂલ મોડમાં છે ને બાપાને અણી કાઢવા આવી છે તારા વાળ તો જો તું લઈ લો આમ જો ઈ છે ને મમ્મા ખીજાય છે તું કે તો ખરી અને કઈ આમ જો પાપા પાછા હુઈ જાય સરળ 12 વાગી ગયા છે ને અને ગટુ માંડ હરીને તો અણી કાઢી લીધી હે ગિરીશા એનર્જી પૂરી થઈ ગઈ ઓલો બોલ મીઠાનો પાવડર છે વાયા છે ઈ તારે માર પીવો છે કેનો છે ઈ એનાથી તાકાત વધે એવું બહુ તાકાત આવશે અને કેનો ઈ સમજી દ્યો એ હિંમતભાઈ તાકાત આવે ને એનો છે ને ને સનફ્લાવર લખેલું છે ને તું જોઈ છે મને ઝાડા થઈ જાય ને એને ખવડાવી દીધું આથી તાકાત આવે આ છે? ઝાડા થઈ જાય હે ઈ જ વસ્તુ લાગે મને ઈ જ છે તાકાત આવે ની વસ્તુ છે એ હરી હમણાં ઘડીક પહેલા ક્રિશા અને મેં એ મકાનની કંઈક વાત કરતી હતી તો મેં એમ કીધું કે હવે હું મકાન લેવું એમ તો એ ખીજાઈ ગઈ મેં કીધું કે આપણે લોન બોન હવે શું કરવી એમ હું કહું તમારે ભરવી લોન લેવો પણ હવે કામ શું છે તારે મકાન ઘરનું મકાન હજી તો અમારી જિંદગીની શરૂઆત થઈ છે ભાઈ છોકરા થયા હજી હવે જિંદગીની શરૂઆત કહેવાય અમારી જિંદગી શરૂઆત થઈ તમારી પૂરી થઈ હોય ભલે થઈ વાહ એની તો પૂરી જ થઈ ગઈ છે કેમ કે એને જ કઈ નથી બાયડી ન છોકરા તેને શું પણ લેવું હવે ન કરે મકાન ખોટો લોન લઈને આપણે બોજ વધારવો ને એને ઘર છે ને એને ઉપર માળ લેવો છે તેને શું કામ લેવો છે માળી મત કયો તો નાવાની સોવાને જાવું હું ખોટી ઉપર કે મારે માળ લેવો છે એને શું લેવા લેવો છે 3 માળ તો છે મારે તો હાલ ને ભાઈ મારે તો ક્યારેક કામમાં લાગે મારે ક્યારે કામમાં લાગે તો અમારે હું આખી જિંદગી ભાડે જ રહેવાનું પણ એવું કઈ ન પોતાનું હોય સારું ઈચ્છે ને બીજાનું ખરાબ ઈચ્છે આ માણસ જ પણ હું તમારું હારો વિશે તમે લોન ના કર્જામાં કે એવું પછી પૈસા તો રોકાણ તો કરવું ને તમે આપણું સારું ઈચ્છે છે. ખબર કેમ કે મારે ગ્રુપમાં એક હું જ પૈસા વાળો રહેવો જોઈએ સમજ સમજ રહ્યો સમજ રહ્યો માં મારે એક ઘરનું મકાન હોવું જોઈએ હું કઈ એવો માણસ નથી તમે એવા છો, તમે સબસ્ક્રાઇબર કઈ- મિત્રોને આપણે પૂછી લે હું એવો માણસ છું તમે કહી તો દીધું ભાઈ તો એને મારે- મકાન લેવો છે ને આપણે મકાન નહીં લેવાનું પણ આ તો હું કહું ખોટો બોજ ન વધારે બસ તમારે તેવું છે અમારા ઘરમાં તમે નાખી જાવ એ પાંચસુય દેતા નથી હાલી હું નીકળા કઈક આઈસ્ક્રીમ ખાધું હોય એના 10 રૂપિયા કાઢી 20 રૂપિયા હતા ને પપ્પાને આઈસ્ક્રીમ લેવા 10 રૂપિયા ગટુનું લેવા 10 નું એનું લાવીને ખાઈ ગયા તો મને હું એનર્જી મારી એનર્જી તૂટી ગઈ હતી હું ત્યાંથી હાલીને આવ્યો ને તે એનર્જી છોકરીના પૈસામાંથી ને ખાઈ ગયા तुम्हें शर्म है कुछ शर्म आया है ઈ કઈ ખબર નહીં પણ અહીંયા ક્રિશા બેઠી આ બેઠી બીજી એક બાઈ બેઠી બધાય બેઠા એને એક વખત લોબું છું ખાવું કે એમ 10 રૂપિયામાં કઈ ભંડારો થોડો કરું એવું નથી હિંમતભાઈ આપણે કાંઈક ખાવાનું લાવી તો આપણે બધા હાટું લાવીશ કે નથી લાવતા એકલા ખાઈશ કોઈ સામે પણ આ તો હાવ કેવા માણસ છે કે મતલબમાં હું કદાચ આલો એક ડબ્બી હતી ને મેં તમને બધાને એક એક ચમચી આપી કે આલ્યો ખાવ તો હું ઈ એને હું તો વાય 2 ચમચી વધે નથી ને ક્યાં ખાવાનું ખાલી એમ કીધું ભાવનાનો તો હું ભૂખ્યો છું ભાવના ક્યાં છે अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली देख
ખાઈ હતી તને દેવો ભાવ હવે જારો માવો ખાઈ ને હું હિંમતભાઈ તને ભાવ ના દેવું ખાલી બાકી માવો અમે ખાવ ભાવના નામ સારું છે. યાદ રાખજે તો માવામાં તને પકડી ભાવ ના મળે. ભાવના જ મળશે. હવે તમે ગમે એમ ખાતા છો ને માંગશો ને તો એમ કહી દેવું ભાવના છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો હું કઈ ભાવનો ભૂખ્યો નથી, હું ડાયરેક્ટ ખાઈ જ લઉં. તે હવે આ મળશે જ નહીં ખાવાનું. ખાઈ ને કોણ આપશે? મને એમ કહે ખોલ છે પગને પૂછશે બે ચમચી લીધા પછી કદાચ ગોને પણ આમાં જો મન દુઃખ થાય. જો એક મેં ક્રિશાને પૂછ્યું કે તને પૂછ્યું, હવે તમે બધા ભૂલ મેં ઉપર હું તને કહું આવડી ગઈ છે સેમ મનોજ એને કેમ આઈસ્ક્રીમ ખોયલું થોડું ખાધું પછી તમને કેમ આશા હતી કે થોડું કોઈને પૂછશે. આપણે સેમ વસ્તુ માવો ખોળવાનો પછી અડધું તો ખાઈ જવાનો પછી કેવાનું મુનતર ખાવો છે કે હા એમ નથી. જો હવે મૂળ 10 વાળી ડબ્બીમાં 10 દાણા આવે. ઉપર હું તને કહું મારી વાત સાંભળો, પૂરી મારી વાત સાંભળો પહેલા. હવે લઈને એક ડબ્બીમાં મેં તમને બધાને પૂછ્યું ને તમે હા પાડી હોય તો મારી વાય શું વધે? हमारे यहाँ ऐसा ही होता है. તારે ક્યાં ખાવા તો નવું લીધું ઈ ના ચાર લબડકામાં તો પૂરું કરી નાખ્યું યાર. એને એમ કે આ કોક માંગશે તો અમારે ચારે જેવું તમારે જેવું ના ચારે નહીં નથી જાય મને નથી આમાં કે લાઈનમાં ખોટો ભાવ. એવું નથી. બીમાર હું છું, મારા ઘરે ગમે ઈ આવે ને કોક ને કોક આઈસ્ક્રીમ લઈને આવે તે દી તમે લઈને આવ્યા હતા, પછી ગોપી આવી માર હાટુ કેન્ડી લાવી હતી, માર હાવ આવ્યા દી માર હાટુ લઈને આવ્યા. પણ આ તો લાવવાને બદલે આપણી હામાં બેહી ખાય. લાવવાનું તો ઠીક, હવે આપણે હામાં બેહી પોતે લાવે ને ઈ ખાઈ કે જાય. સડાવો તારા ભાઈ હા સહી લે હું કઈ સડાવતી જ નથી. આને પણ સડાવ એવું નથી. એક ડબ્બીમાં મેં તમને પૂછ્યું ને તમે હા પાડી હોય તો હવે હું તમાર જેવી જ થઈ ગઈ. હવે તમને કાઈ ખાવા નહીં મળે. મારે દવાખાને જવાનું હતું ને તો મને કે રગડા પેટીસ બનાવી દે ને. અહીંયા હું વાંધી છું ને એને રગડા પેટીસ બનાવવાની પણ એને સામે ખાવાની હવે એવું જ કરવાનું. હાજી તો તમને ખાવાની. ઝાડા થઈ જશે. મારી નજર બહુ ભૂંડી છે, વાંધો નહીં. પેટ સાફ થઈ જાય અમારું. વાંધો નહીં. ભૂંડી નજર છે મારી બહુ. અમારે એવી જ નહીં. હું જોઉં ને તો નજર લાગી જાય. કરતી ફોંડી હોય તો અમને કાંઈ અસર નથી કરતી. એવી ટીવી માં કાંઈ આઈડિયા ઉઠે કાંઈ